આજે આપણે મૂડી બજેટ ચેપ્ટર શીખીશું. તો સૌપ્રથમ આપણે જે આપણા ચેપ્ટરનું હેડિંગ છે મૂડી બજેટ, તો મૂડી બજેટ એટલે શું એને આપણે સમજીએ. તો મૂડી બજેટ એટલે વર્તમાન ભંડોળોનું મૂડી ખર્ચમાં કાર્યક્ષમ રીતે રોકાણ માટે પદ્ધતિસરના આયોજનનો નિર્ણય લેવાની પ્રક્રિયા. આવું રોકાણ ખૂબ મોટી રકમનું અને સામાન્ય સંજોગોમાં 1 વર્ષથી વધુ સમય માટેનું હોય છે, જેથી આવા નિર્ણયો કાળજીપૂર્વક લેવાના હોય છે. તો અહીં મૂડી બજેટની વ્યાખ્યા આપણને દર્શાવે છે કે જે વર્તમાન ભંડોળો છે એનું આપણે મૂડી ખર્ચમાં રોકાણ કરવાનું છે. તો મૂડી ખર્ચ એટલે કે કાયમી મિલકતોમાં રોકાણ કરવાનું છે. તો એ કેવી રીતે કરવું એ નિર્ણય ખૂબ અગત્યનો છે. તો મૂડી ખર્ચ અંગેના નિર્ણયો સંચાલકોએ ખાસ કરીને 2 બાબતોમાં લેવાના હોય છે. એક છે કઈ કાયમી મિલકત ખરીદવી, જેમ કે મશીનરી છે, અને બીજું છે જુદી જુદી વૈકલ્પિક યોજનાઓમાંથી કઈ યોજનામાં રોકાણ કરવું. એટલે ધારો કે કંપનીને કોઈ પ્રોજેક્ટ મળતો હોય અને એની પાસે ઓપ્શન હોય કે ભાઈ 2 પ્રોજેક્ટ છે એમાંથી કોઈ એક જ પસંદ કરવાનો છે, તો કયા પ્રોજેક્ટમાં એટલે કે કઈ યોજનામાં રોકાણ કરવું એ નક્કી કરવું પડે. કારણ કે એ પ્રોજેક્ટમાં રોકાણ પણ ખૂબ મોટી રકમનું હોય છે અને જો ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના વિપરીત પરિણામો કંપનીના નફા ઉપર પણ પડતા હોય છે. ત્યાર પછી આપણે મૂડીરોકાણના હેતુઓ જોઈશું. તો પહેલો હેતુ છે પુનઃસ્થાપના, એટલે કે ધંધામાં જે મિલકતો વપરાય છે એ મિલકતો સમય જતા બિનઉપયોગી થઈ જશે અને એની જગ્યાએ નવી મિલકત ખરીદવી પડશે. બરાબર ને? જેમ કે એમ કહી શકાય કે ભાઈ એક યંત્ર છે એ સમજો કે 10 વર્ષ પહેલા ખરીદ્યું છે અને હવે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તો એની જગ્યાએ બીજું યંત્ર ખરીદવું પડે, તો એને શું કહેવાય? પુનઃસ્થાપના કહેવાય. બરાબર? અને આ નિર્ણય પણ ખૂબ મહત્વનો છે કે કયા પ્રકારનું યંત્ર ખરીદવું નવું પુનઃસ્થાપના માટે. તો આ એનો એક હેતુ છે. બીજો હેતુ છે મજૂરીને બદલે યંત્ર નાખવું. તો ઘણીવાર મજૂરો દ્વારા જે કામ હાલ થઈ રહ્યું છે તે જ કામ જો યંત્ર દ્વારા થઈ શકતું હોય તો કંપની છે એ એવો નિર્ણય લે કે ભાઈ મજૂરોને બદલે આપણે આ કામ યંત્ર દ્વારા કરાવીએ. તો એમાં પણ ખૂબ મોટું મૂડીરોકાણ કરવું પડે. એટલે કે આ પણ એક એનો હેતુ છે કે ભાઈ આપણે મજૂરોની જગ્યાએ યંત્રની ખરીદી કરવી. તો એના માટે એને ગણતરી કરવી પડે કે ભાઈ હાલ મજૂરીમાં આપણને કેટલો ખર્ચ થાય છે અને નવું યંત્ર નાખીએ તો એમાં આપણને કેટલો ખર્ચ થશે અને સામે કેટલો ફાયદો થશે. તો આ બધી ગણતરીઓ આપણે કરવી પડે. ત્યાર પછી ત્રીજું છે ઉત્પાદન પદ્ધતિ બદલવાને કારણે યંત્ર બદલવું. તો ઘણીવાર આપણે જોઈએ છે કે નવી નવી શોધ થઈ રહી હોય છે અને નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ બજારમાં આવી રહી છે. તો ઘણીવાર આપણે હાલ જે ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરીએ છીએ એ પદ્ધતિ અપ્રચલિત થઈ ગઈ હોય, તો એના કારણે આપણે ઘણીવાર નવું યંત્ર ખરીદવું પડે છે. એટલે કે ચાલુ યંત્ર હોવા છતાં એ યંત્રને બદલવું પડે છે. બરાબર? તો ઘણીવાર આપણે ઉત્પાદન પદ્ધતિ પણ બદલીએ છીએ. એનું કારણ એ છે કે ઉત્પાદન પદ્ધતિ બદલવાથી
ખર્ચમાં જો ઘટાડો થતો હોય તો એ પણ એક કારણ છે કે આપણે યંત્ર પણ સાથે બદલવું પડે છે. બરાબર? ત્યાર પછી ચોથો હેતુ છે ધંધાનું વિસ્તરણ કરવું. જ્યારે કંપની છે ધંધાનું વિસ્તરણ કરી વેચાણ વધારવા માંગતી હોય ત્યારે પણ આ મૂડીરોકાણનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. જેમ કે નવું કારખાનું નાખવાનું થાય તો નવા યંત્રો પણ ખરીદવા પડે. તો આ રીતે જ્યારે ધંધાનું વિસ્તરણ કરવાનું હોય એટલે કે ઉત્પાદન પણ વધારવાનું હોય ત્યારે આ મૂડીરોકાણનો નિર્ણય બહુ અગત્યનો છે. અને આ પણ એક હેતુ છે કે ભાઈ આપણે નવા કારખાનામાં કેવા પ્રકારના યંત્રો વસાવવા જોઈએ. ત્યાર પછીનો હેતુ છે બજારમાં નવી વસ્તુ મૂકવાનો નિર્ણય. એટલે કે કંપની છે એ હાલ જે વસ્તુ બજારમાં વેચી રહી છે એની સાથે સાથે કોઈ નવી વસ્તુ મૂકવાનો નિર્ણય લે તો એના માટે પણ એને ઉત્પાદન શક્તિ ઊભી કરવી પડે. જેમ કે કહીએ કે ભાઈ કોઈ એક કંપની છે હાલ પેન્સિલ બનાવી રહી છે અને હવે એ સંચો અને રબર પોતાનું માર્કેટમાં મૂકવા માંગે છે તો એના માટે એને નવી ઉત્પાદન શક્તિ ઊભી કરવી પડે અને એના માટે જુદા જુદા યંત્રો ખરીદવા પડે. તો આમ બજારમાં કોઈ નવી વસ્તુ મૂકવાનો નિર્ણય લેવાનો હોય ત્યારે પણ મૂડી ખર્ચ કરવો પડે છે. એટલે કે આ પણ એક અગત્યનો નાજુક નિર્ણય કહી શકાય. ત્યાર પછી આપણે આગળ જઈએ તો મૂડીરોકાણના પ્રકારો કેટલા છે. મૂડીરોકાણના પ્રકારોમાં પહેલું છે કલ્યાણ માટેના રોકાણો. કલ્યાણ માટેના રોકાણો એટલે કે જેમાં આપણને ફાયદો થવાનો નથી એટલે કે કંપનીને ફાયદો થવાનો નથી છતાં પણ કંપની રોકાણ કરે છે. જેમ કે કામદારોના કલ્યાણ માટેની કોઈ યોજના હોય અથવા તો કામદારોનો જુસ્સો ટકાવી રાખવા, તેમની વફાદારીનો વિકાસ કરવા, તેમની કાર્યક્ષમતા વધારવા વગેરે માટે કંપની ઘણીવાર કામદારોના કલ્યાણ માટેના રોકાણો કરતી હોય છે. જેમ કે એમને ઓછા ભાવે મકાન આપવું અથવા તો કામદારો માટે કેન્ટીન ઊભી કરવી. બરાબર? તો આવી જે યોજનાઓ છે એના માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર પડતી હોય છે. તો કંપનીને આવા રોકાણો પણ ઘણીવાર કરવા પડે છે. બીજું છે પ્રતિષ્ઠા માટેનું રોકાણ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે જે સમય છે એ દેખાવો કરવાનો સમય છે. અને આપણે જાણીએ છીએ જો દરેક કંપની છે એ પોતાની જે દુકાન હોય એ ખૂબ સારું એનું ડેકોરેશન કરે છે અને ખૂબ એટ્રેક્ટિવ એનું રૂપરંગ કરવા પ્રયત્ન કરતી હોય છે. બરાબર? એટલે પ્રગતિશીલ અને જે સમૃદ્ધ કંપનીઓ છે એ પ્રતિષ્ઠા માટે થઈને કેટલાક રોકાણો કરતી હોય છે. એક એક્ઝામ્પલ તરીકે એવું કહી શકીએ કે ધારો કે બેંકો છે એ પોતાના જે મકાનો છે એ ખૂબ ભવ્ય બાંધતી હોય છે. બરાબર? ઉત્પાદકો છે એ પોતાના નામના શોરૂમ ઊભા કરતી હોય છે. બરાબર? અને આવી યોજનાઓનું નફાકારકતાનું માપ કાઢી શકાતું નથી પણ ભવિષ્યમાં આનો ક્યાંક ને ક્યાંક લાભ મળતો હોય છે. ત્યાર પછી ત્રીજું છે વ્યૂહાત્મક રોકાણ. વ્યૂહાત્મક રોકાણ એટલે શું? તો કે ભાઈ રોકાણ હાલ કરવામાં આવે પણ એની નફાકારકતાનો જે લાભ છે એ ક્યારે મળશે અને કેટલો મળશે અને ભવિષ્યમાં એ કેટલું વળતર આપશે એ નક્કી થઈ શકતું નથી. એને કહેવાય વ્યૂહાત્મક રોકાણ. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ જ્યારે રિલાયન્સ કંપનીએ જીઓ બજારમાં મૂક્યું ત્યારે 1 વર્ષ માટે
આપણે બધા એને ફ્રી વાપર્યું, બરાબર? પણ 1 વર્ષ પછી એને ખબર નહોતી કે કેટલા એના ગ્રાહકો ચાલુ રહેશે અને એને કેટલો લાભ થશે. પણ એણે બીજી કંપનીઓની સામે ટક્કર લેવા માટે થઈને આ એક યોજના બજારમાં મૂકી અને આને કહેવાય વ્યૂહાત્મક રોકાણ. બરાબર? કે એનો લાભ એને કેટલો મળવાનો છે એ એને એ વખતે ખબર નહોતી. ત્યાર પછી બીજું પણ એક એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ કોઈ કંપની છે એ ખૂબ મોટા પાયે જાહેરાત કરે અને એનો લાભ એને ક્યારે મળશે એ પણ ખ્યાલ હોતો નથી. પણ એ પણ એક વ્યૂહાત્મક રોકાણ કહેવાય કે ભાઈ લોકો કંપનીને ઓળખે એટલા માટે આવા પ્રકારનું રોકાણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિકાસ માટેના રોકાણ. તો ધંધાના વિકાસ માટે રોકાણ કરવા માટે જુદી જુદી યોજનાઓનો વિચાર કરવો પડે અને આવી યોજનાઓની નફાકારકતાનો પણ સાથે વિચાર કરવો પડે. હવે અહીં કાં તો નવી વસ્તુ બજારમાં મૂકવાની હોય અથવા ચાલુ વસ્તુમાં સુધારો કરવાનો હોય અથવા તો ચાલુ ઉત્પાદનમાં વધારો કરવાનો હોય, બરાબર? એવા ઘણા કારણો હોઈ શકે છે. તો એવા વિકાસ માટેના રોકાણો પણ ધંધાના વિકાસ માટે કરવાના હોય છે. પછી આ છે પુનઃસ્થાપના માટેના રોકાણ. તો જેમ આપણે હમણાં જોયું કે ભાઈ પુનઃસ્થાપના એટલે શું? તો કે ભાઈ જે હાલ ચાલુ યંત્ર છે એનું આયુષ્ય પૂરું થઈ જાય અને આપણે એની જગ્યાએ નવું યંત્ર ખરીદવાનું હોય તો એને આપણે પુનઃસ્થાપના કહીએ છીએ. તો એમાં પણ આપણે રોકાણ કરવાનું હોય છે. આ પણ એક મૂડી રોકાણનો પ્રકાર છે. બરાબર? પણ એમાં ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ કયું યંત્ર ખરીદવું જોઈએ, બરાબર? અને એના માટે એની નફાકારકતાનો નિર્ણય લેવાનો હોય છે. મૂડી બજેટનું મહત્વ. તો મૂડી બજેટ એ નાણાકીય સંચાલનનો અતિ મહત્વનો નિર્ણય છે અને એ માટેના કારણો આ પ્રમાણે છે. પહેલું કારણ છે ખૂબ મોટો ખર્ચ. તો મૂડી ખર્ચની યોજનાઓમાં ખૂબ ભારે ખર્ચ કરવો પડે છે. જેમ કે આધુનિક યંત્રો ખરીદવા અને આવા યંત્રો છે એમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને એટલા માટે જ તેનું આયોજન ખૂબ કાળજીપૂર્વક કરવું પડે છે. અને આટલા મોટા ખર્ચ માટે નાણાંની પ્રાપ્તિ કેવી રીતે કરવી એના માટેનું પણ આયોજન કરવું પડે છે. બીજું છે ભાવિ અંદાજ અંગે અચોક્કસતા. તો મૂડીરોકાણના ઘણા નિર્ણયો વેચાણ માટેના ભાવિ અંદાજ ઉપર જ આધારિત છે અને ભાવિ અંદાજ મૂકવાનું કામ મુશ્કેલ છે. કારણ કે આપણે જે અંદાજ મૂકીએ છીએ એ અંદાજ ખોટો પડવાની પણ શક્યતા રહેલી છે. આથી આપણે એમ કહી શકીએ કે નાણાકીય સંચાલન અંગેનો આ નિર્ણય સૌથી વધુ મુશ્કેલ છે. આપણે જે અંદાજ મૂકેલા છે એના ઉપર રાજકીય ઘટનાઓ, સામાજિક ઘટનાઓ અને આર્થિક પરિબળો પણ અસર કરતા હોય છે. ત્રીજો મુદ્દો છે નફાકારકતા પર અસર. તો નફાને અસર કરતી મિલકતોમાં કાયમી મિલકતો ખૂબ મહત્વની છે અને ધંધાની જે કમાવાની શક્તિ છે એ પણ કાયમી મિલકતો ઉપર જ છે. એમાં કારખાનાનું વિસ્તરણ હોય કે નવા આધુનિક યંત્રો ખરીદ્યા હોય અને જો આવો ભાવિ અંદાજ ધાર્યા મુજબનો રહે
તો નફામાં વધારો થાય છે અને જો ભાવિ અંદાજો ખોટા પડે તો નફાકારકતામાં ઘટાડો થાય છે. ચોથો પોઈન્ટ છે લાંબા સમય સુધી અસર. તો મૂડીરોકાણની યોજનાનો અમલ થાય તો એની અસર લાંબા સમય સુધીની હોય છે. એટલે કે આપણે કોઈ યંત્ર ખરીદ્યું હોય તો એનું આયુષ્ય 10 વર્ષનું હોય તો એનો અર્થ એવો થયો કે એ મશીન છે એની અસર 10 વર્ષ સુધી રહેવાની છે. હવે આપણે ઉદાહરણ તરીકે કહીએ કે ભાઈ ધંધાનું વિસ્તરણ કરવાનો નિર્ણય લઈએ કે ભાઈ હવે વેચાણ વધી રહ્યું છે અને ધંધાનું વિસ્તરણ કરીએ અને આપણે વિસ્તરણની પ્રક્રિયા શરૂ કરીએ અને અચાનક એવું થાય કે ભાઈ માંગ ઘટી જાય તો આપણે જે પણ રોકાણ અત્યારે કરી રહ્યા છીએ એને અટકાવી શકીએ નહીં. બરાબર? તો આવું પણ જોખમ એમાં રહેલું છે. પછી છે પાંચમો પોઈન્ટ નિર્ણયો બદલવા કે રદ કરવા મુશ્કેલ. તો મૂડી ખર્ચ અંગેનો નિર્ણય એકવાર અમલમાં મુકાઈ ગયા પછી તેને બદલવો કે રદ કરવો મુશ્કેલ છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ કંપનીને મશીનરી ખરીદવાનો ઓર્ડર આપ્યો હોય અને એડવાન્સ પેટે 50% રકમ આપી હોય અને જો બજારમાં માંગ ઘટી જાય તો આપણે એ યંત્ર ખરીદવું જ પડે, કારણ કે એ નિર્ણય આપણે બદલી શકતા નથી. બરાબર? અને એની વિપરીત અસર પણ નફા ઉપર પડતી હોય છે. તો આમ મૂડી બજેટ છે એ તૈયાર કરવું ખૂબ મહત્વનું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો મૂડી યોજનાના પ્રકારો. તો મૂડી યોજના છે એના બે પ્રકારો છે. એક છે સ્વતંત્ર યોજના અને બીજી છે પરસ્પર નિવારક યોજના. આપણે પહેલા વાત કરીએ સ્વતંત્ર યોજનાની. તો સ્વતંત્ર યોજના એટલે એવી યોજના કે જેમાં એક યોજનાની બીજી યોજના સાથે હરીફાઈ નથી. એટલે કે બંને એકબીજાથી સ્વતંત્ર છે. દાખલા તરીકે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે એને કોઈ એક સોસાયટી બાંધવા માટેનો કોન્ટ્રાક્ટ મળે અને સાથે કોઈ બીજી એક અન્ય સોસાયટી બાંધવાનો પણ કોન્ટ્રાક્ટ મળે તો એણે એ બંને યોજનામાં કેટલો નફો થાય છે એ ધ્યાને લેવું પડે. અને જો બંને યોજનામાં ફાયદો થતો હોય તો બંને યોજના સ્વીકારી શકે, કારણ કે એ યોજનાઓ એ સ્વતંત્ર યોજનાઓ છે. બરાબર છે? બીજું છે પરસ્પર નિવારક યોજના. તો પરસ્પર નિવારક યોજના એટલે એવી યોજના કે જે એકબીજા સાથે હરીફાઈ કરે છે. એટલે કે એક યોજના સ્વીકારીએ તો બીજી જતી કરવી પડે, તો એને કહેવાય પરસ્પર નિવારક યોજનાઓ. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે હાલ જે ઉત્પાદન કરી રહ્યા છીએ એના માટેનું જે મશીનરી છે એ મશીનરી કોઈ એક્સ કંપની આપે છે અને એવી જ મશીનરી વાય કંપની પણ આપે છે. હવે આપણે એ મશીનરી ખરીદવાની થાય તો આપણી પાસે બે ઓપ્શન છે કે કાં આપણે એક્સ કંપની પાસેથી ખરીદવી એ મશીનરી અથવા વાય કંપની પાસેથી ખરીદવી. બંને પાસેથી નથી ખરીદવાની. તો એને શું કહેવાય? પરસ્પર નિવારક યોજના. જો તમે એક્સ પાસેથી મશીનરી ખરીદવાનું નક્કી કરશો તો તમારે વાય પાસેથી એ મશીનરી ખરીદવાની નથી. અને જો વાય કંપની પાસેથી એ મશીનરી ખરીદવાનું નક્કી કરીએ તો એક્સ કંપની પાસેથી એ મશીનરી આપણે ખરીદવાના નથી. તો એને કહેવાય પરસ્પર નિવારક યોજનાઓ. એટલે કે એક યોજના સ્વીકારીએ એટલે આપોઆપ બીજી રદ થઈ જાય અથવા તો બાકાત થઈ જાય એવું પણ આપણે
કહી શકીએ. બરાબર? તો જ્યારે આપણે આ નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે જોવું પડે કે ભાઈ બંને યોજનામાં આપણને લાભ કઈ જગ્યાએ થાય છે, કઈ યોજનામાં થાય છે, અથવા તો કયું મશીન ખરીદવાથી લાભ થાય છે, કોની પાસેથી મશીન ખરીદવાથી લાભ થાય છે. તો એના આધારે આપણે આ નિર્ણય લેવો જોઈએ. હવે જોઈએ મૂડીરોકાણના સંદર્ભમાં કરવેરાની અસર. તો મૂડીરોકાણની યોજનાનું મૂલ્યાંકન કરતા ઘસારાની જોગવાઈ અને રોકાણ ભથ્થાની જોગવાઈઓને કારણે કરવેરા પર શું અસર થાય છે તેનો વિચાર કરવો જોઈએ. એમાં પહેલું છે ઘસારો. તો આપણે જાણીએ છીએ કે ઘસારો બાદ કરતા કરપાત્ર નફાની રકમ તેટલે અંશે ઓછી થતી હોય છે. એટલે કે કરવેરાની બચત થતી હોય છે. તો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે એક યોજનામાં રૂપિયા 1,00,000નો ઘસારો ગણવામાં આવતો હોય અને કંપનીને 20% લેખે કર ભરવો પડતો હોય તો રૂપિયા 1,00,000ની રકમ ઘસારા તરીકે બાદ મળે તો તેના ઉપર 20,000 રૂપિયા આવકવેરાની બચત થાય છે. આ જ રીતે અન્ય યંત્ર અને સાધનો પર આવકવેરાના કાયદામાં જણાવેલ દરે ઘસારો બાદ મળતા કંપનીને કરનો લાભ મળે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે રોકાણ ભથ્થા અનામત. તો રોકાણ ભથ્થા અનામત એ આવકવેરાનું એક મહત્વનું અંગ છે. હવે આ રોકાણ ભથ્થા અનામત છે એ સામાન્ય સંજોગોમાં મજરે આપવામાં આવતું હોય છે અને કંપનીના કાયદા પ્રમાણે આ અનામતો ઊભા થયા પછીના 10 વર્ષ સુધી ધંધા માટે નવા વહાણ, વિમાન, પ્લાન્ટ, યંત્રો વગેરેની ખરીદી માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ અનામતમાંથી ડિવિડન્ડ વેચી શકાતું નથી. અને રોકાણ ભથ્થા અનામત નફામાંથી આપણે ઊભું કરીએ છીએ એટલા માટે આપણને કરવેરામાં બચત થતી હોય છે. તો આ ઉપરાંત મૂડી બજેટ પર કરવેરાની અસર તપાસતા બીજા પણ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે પછાત વિસ્તારમાં નવું ધંધાકીય એકમ સ્થાપતા મળતો લાભ, પછી મૂડી નફા પર કરની ગણતરી, ગ્રામ્ય વિસ્તારમાં નાના પાયાના ઉદ્યોગો અંગે મળતો કર લાભ, જુદા જુદા પ્રકારની કંપનીઓ પર કરવેરાનો દર અને સરચાર્જ વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. ત્યાર પછી છે યોજનાના મૂલ્યાંકનની પદ્ધતિઓ. તો યોજનાનું મૂલ્યાંકન કરવું હોય તો એના માટે કઈ કઈ પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. તો પહેલી છે રોકાણ પરત મુદ્દતની પદ્ધતિ, જેને આપણે કહીએ છીએ પરત આપ સમયની પદ્ધતિ. બીજી પદ્ધતિ છે હિસાબી વળતર દરની પદ્ધતિ, એટલે કે સરેરાશ વળતર દરની પદ્ધતિ. ત્રીજી છે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિઓ, જેમાં 3 પદ્ધતિ છે. પહેલી છે વર્તમાન મૂલ્યની પદ્ધતિ, જેને આપણે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બીજું છે આંતરિક વળતર દરની પદ્ધતિ, જેને ટ્રાયલ એન્ડ એરર મેથડ પણ આપણે કહીએ છીએ. અને ત્રીજી છે નફાકારકતા આંકની પદ્ધતિ. તો આ યોજનાના મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે એમાં કેવી રીતે નિર્ણય લેવાય અને શું ગણતરી કરવી પડે એ આપણે હવે જોઈએ. તો હવે પહેલી છે રોકાણ પરત મુદ્દતની પદ્ધતિ.
આ પદ્ધતિ મુજબ કોઈ પણ યોજના દ્વારા જે ચોખ્ખો રોકડ પ્રવાહ ઉદ્ભવે એની કુલ રકમ તેમાં કરેલ મૂળ રોકાણ જેટલી થવા જેટલો સમય લાગે તે મુદ્દતને રોકાણ પરત મુદ્દત કે પરત આપ સમય કહેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ભાઈ જો કોઈ કંપની રૂપિયા 10 લાખનું રોકાણ કરે છે અને એને દર વર્ષે 2 લાખ રૂપિયા રોકડ પ્રવાહ મળે છે, તો 5 વર્ષમાં એણે જે મૂળ રોકાણ કરેલું છે એ પાછું મળી જાય, તો એને કહેવાય પરત આપ સમય. તો જ્યારે દર વર્ષે ચોખ્ખો રોકડ પ્રવાહ એક સરખો હોય ત્યારે આપણે સૂત્રની મદદથી પરત આપ સમય શોધી શકીએ. જેમ કે પરત આપ સમય બરાબર કુલ રોકાણ ભાગ્યા વાર્ષિક ચોખ્ખો રોકડ પ્રવાહ. જેમ મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ કુલ રોકાણ 10 લાખ હોય અને વાર્ષિક ચોખ્ખો રોકડ પ્રવાહ રૂપિયા 2 લાખ હોય, તો 5 વર્ષમાં તમને 10 લાખ રૂપિયા પાછા મળી જાય. તો આ રીતે આ પરત આપ સમય શોધવાનો હોય છે અને જે કંપનીનો પરત આપ સમય ઓછો હોય એ યોજના આપણે સ્વીકારવી જોઈએ. ઘણીવાર પરત આપ સમય છે એ વટાવેલ રોકડ પ્રવાહને આધારે પણ ગણવાનો હોય છે. તો અહીં પણ ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય બરાબર રોકાણનું વર્તમાન મૂલ્ય થાય તેટલો સમય પરત આપ સમય કહેવાય. તો અહીં આપણે જે શબ્દ વાપર્યો છે વાર્ષિક ચોખ્ખો રોકડ પ્રવાહ, તો એ કેવી રીતે શોધવો એ આપણે હમણાં આગળ જોઈશું. હવે બીજી પદ્ધતિ છે હિસાબી વળતર દરની પદ્ધતિ, એટલે કે સરેરાશ વળતર દરની પદ્ધતિ. તો અહીં આપણે વળતર દર શોધવાનો છે આપણે, બરાબર ને? તો સરેરાશ વળતર દર બરાબર સૂત્ર છે સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. તો અહીં સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો શોધવો હોય તો કુલ ચોખ્ખો નફો ભાગ્યા આવકના વર્ષો આપણે કરવાના છે અને સરેરાશ રોકાણ શોધવું હોય તો કુલ રોકાણ વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2 કરીએ એટલે આપણને સરેરાશ રોકાણ મળી જાય. બરાબર? તો આ રીતે તમને પર્સન્ટેજમાં સરેરાશ વળતર દર મળશે. હવે ઘણીવાર તમને કુલ મૂડી રોકાણ પર વળતર દર પણ શોધવાનો હોય છે. તો અહીંયા સરેરાશ રોકાણની જગ્યાએ કુલ મૂડી રોકાણ લઈ લેવાનું. બરાબર? બીજો એમાં સૂત્રમાં કોઈ ચેન્જ નથી. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિઓ. અને એમાં પહેલી પદ્ધતિ છે વર્તમાન મૂલ્યની પદ્ધતિ, એટલે કે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. તો અહીં ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર કુલ મળેલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણનું વર્તમાન મૂલ્ય. ત્યાર પછી બીજું છે નફાકારકતા આંકની પદ્ધતિ. તો એનું સૂત્ર છે નફાકારકતા આંક બરાબર કુલ મળેલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ રોકાણનું વર્તમાન મૂલ્ય. તો અહીં જવાબ 1 થી વધુ આવે તો યોજના સ્વીકાર્ય કહેવાય, 1 થી ઓછો આવે તો યોજના અસ્વીકાર્ય કહેવાય. ત્યાર પછી ત્રીજી છેલ્લી પદ્ધતિ છે આંતરિક વળતર દરની પદ્ધતિ. તો એનું સૂત્ર છે આંતરિક વળતર દર બરાબર અ વત્તા ક ભાગ્યા ક વત્તા ડ ગુણ્યા કૌંસમાં બ માઇનસ અ. તો અહીં આપણે જોઈએ કે અ એટલે શું? તો અ એટલે નીચો દર. બ એટલે શું? તો કે બ એટલે ઊંચો દર. ક એટલે ઊંચો તફાવત અને ડ એટલે નીચો તફાવત. તો હવે જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે તમને એક્ઝેક્ટલી આ અ બ ક ડ કેવી રીતે નક્કી કરવા તે સમજાઈશું.
તો હવે આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ કેવી રીતે ગણાય એ જોઈશું. તો તમને દાખલામાં ઘણીવાર આપેલું હશે ઘસારો અને કરવેરા પહેલાની કમાણી. તો તમારે પહેલા ઘસારો ગણવાનો છે અને પછી બાદ કરવાનો છે આમાંથી. બાદ કરશો એટલે તમને મળશે ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાની કમાણી. ત્યાર પછી તમારે એમાંથી કરવેરા બાદ કરવાના છે જે દર આપ્યો એ પ્રમાણે. તમે કરવેરા બાદ કરશો એટલે તમને મળશે કરવેરા બાદનો નફો એટલે કે ચોખ્ખો નફો, જેનો આપણે સરેરાશ વળતર દરની પદ્ધતિમાં ઉપયોગ કરીશું. બરાબર. ત્યાર પછી જે ઘસારો આપણે ઉપર બાદ કર્યો છે એ જ ઘસારો પાછો ઉમેરવાનો છે અને એ ઉમેરશો એટલે તમને મળશે ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે ઘસારા પહેલાનો પરંતુ કરવેરા બાદ કર્યા પછીનો નફો, જેને આપણે શું કહીએ છીએ ચોખ્ખો રોકડ પ્રવાહ. અને આ ચોખ્ખો રોકડ પ્રવાહ છે એને વટાવ અવયવ સાથે તમારે ગુણાકાર કરવાનો છે એટલે તમને મળશે ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. બરાબર. તો પરત સમયની જે પદ્ધતિ હતી એમાં તમારે આ ચોખ્ખો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે. સરેરાશ વળતર દરની પદ્ધતિમાં તમારે આ ચોખ્ખો નફો ધ્યાનમાં લેવાનો છે અને વટાવ અવયવની જે પદ્ધતિઓ છે એમાં ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ અને નફાકારકતાના આંકની પદ્ધતિ એમાં તમારે ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે અને આંતરિક વળતર દરમાં પણ ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે. બરાબર. તો આને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે અને આ ગણતરી આવડવી જ જોઈએ અને આ જો ગણતરી આવડી જશે તો મૂડી બજેટના કોઈ પણ યોજનાનું તમે મૂલ્યાંકન કરી શકશો. ઓકે, ક્લિયર?